એક સૌથી ઊંચું 40 માળનું ટાવર બનવાનું છે, જેની ઊંચાઈ 142.99 મીટર હશે અને આ સંપૂર્ણ કોમર્શિયલ ટાવર હશે, જેમાં 300 જેટલી ઓફિસો બનવાની છે। ગુજરાતના સુરતમાં આવેલા પાલ વિસ્તારની અંદર સુરતનું સૌથી ઊંચું ટાવર બનવાનું છે। 40 માળનું આ ટાવર હશે। આ પહેલાં સુરતમાં 100 મીટર ઊંચા 2 ટાવર ઓલરેડી છે, પરંતુ આ ટાવર સૌથી ઊંચું એટલા માટે હશે કારણ કે એની 143 મીટર જેટલી ઊંચાઈ હશે। તો આ બધા મુદ્દા પર તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। સુરત હવે ઇતિહાસ રચવા માટે જઈ રહ્યું છે, કારણ કે સુરતના પાલ વિસ્તારની અંદર આરટીઓની સામે એક સૌથી ઊંચું 40 માળનું ટાવર બનવાનું છે, જેની ઊંચાઈ 142.99 મીટર હશે અને આ સંપૂર્ણ કોમર્શિયલ ટાવર હશે, જેમાં 300 જેટલી ઓફિસો બનવાની છે। ગુજરાત સરકારની સ્પેશિયલ ટેકનિકલ કમિટીએ મંજૂરી આપી દીધી છે, એટલે હવે આગામી દિવસોની અંદર બાંધકામ શરૂ થશે। આ પહેલાં સુરતમાં 100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા જે બિલ્ડિંગો છે, એમાં મોટા વરાછા વિસ્તારની અંદર રિયો 29 નામનું એક બિલ્ડિંગ છે, જેમાં 28 માળ છે અને એની ઊંચાઈ 105 મીટર છે। બીજું રિંગ રોડ ઉપર પાલિકા ભવન બની રહ્યું છે, એ ટ્વિન ટાવર છે અને સરકારી ઓફિસો એની અંદર હશે। એમાં ગ્રાઉન્ડ પ્લસ 27 માળ છે અને જે જૂની સબજેલ હતી એની જગ્યાએ આ બાંધકામ બની રહ્યું છે અને હવે આ સૌથી ઊંચું 142.99 મીટર ઊંચાઈનું જે ટાવર છે એ બનવાનું છે। પાલમાં બનનારું જે ટાવર છે એ વાસુ પૂજ્ય રિવો ક્રેસ્ટ એના પ્રોજેક્ટનું નામ આપવામાં આવેલું છે અને વાસુ પૂજ્ય ડેવલપર્સ દ્વારા આ બિલ્ડિંગ બનાવવામાં આવશે। આના જે ફાઉન્ડર છે એ દીપેશ શાહ છે અને કો ફાઉન્ડર તરીકે વત્સલ શાહ અને આનંદ ભાટેવાલ છે। પ્રોજેક્ટની તમને થોડી ડિટેલ વાત કરી દઉં તો 40 માળ બનશે, ઊંચાઈ 142.99, 300 ઓફિસો, કોમર્શિયલ આઇકોનિક ટોલ બિલ્ડિંગ, પાલ આરટીઓની સામે, ટીપી નંબર 14 અને પ્લોટ સાઇઝ છે એ 5857 ચોરસ મીટર છે। આ પ્રોજેક્ટ માટે FSI 5.40 મંજૂર કરવામાં આવ્યો છે અને સુરત મહાનગરપાલિકાને ફાયદો એ રીતના થશે કે વધારાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જ પેટે લગભગ 30.56 કરોડ રૂપિયા મળશે। હવે વાસુ પૂજ્ય ડેવલપર્સના ફાઉન્ડર દીપેશ શાહે કીધું છે કે આ જે 40 માળનું ટાવર પાલ આરટીઓની સામે બનવાનું છે, એમાં 8.50 લાખ સ્ટ્રક્ચરનું બાંધકામ થવાનું છે અને આર્કિટેક્ટ તરીકે અજીત જરીવાલાની નિમણૂક કરવામાં આવેલી છે। બિલ્ડિંગની અંદર કોર્પોરેટ ક્લબ બનાવવામાં આવશે અને 21મા માળે 35 ફૂટનું એક કેન્ટિલીવર બનશે। કેન્ટિલીવરનો મતલબ એવો છે કે બિલ્ડિંગની અંદર એવી રચના હોય કે જેનો એક છેડો મુખ્ય બિલ્ડિંગની સાથે મજબૂત રીતના જોડાયેલો હોય અને બીજો જે છેડો છે એ હવામાં અધ્ધર લટકતો હોય અને એ 35 ફૂટ જેટલો કેન્ટિલીવર બનવાનું છે અને એમાં પણ ઓફિસ હશે અને આ રાજ્યનું સૌથી મોટું કેન્ટિલીવર હશે। એટલે રિયલ એસ્ટેટ ક્ષેત્રે સુરતની આ એક મોટી છલાંગ છે અને પાલ વિસ્તારના ડેવલપમેન્ટ માટે પણ આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે, કારણ કે 40 માળની બિલ્ડિંગ બનશે એટલે રોજગારી વધવાની છે, ટ્રાફિક પણ ત્યાં વધવાનો છે અને ત્યાં આગળ પાલ વિસ્તારનું ખાસું એવું ડેવલપમેન્ટ થશે એવું જાણકારોનું કહેવું છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।